અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ચોરી કરી જુગારમાં પૈસા લગાવનાર આરોપી રાજુ ખત્રી ઝડપાયો છે. કુલ 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી સામે 11 વર્ષમાં થયેલા 12 ગુનાનો ભેદ ખુલ્યો છે. અમદાવાદ પોલીસે સોના ચાંદી અને રોકડ મળીને 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મૂળ નેપાળના રાજુ ખત્રી નામના આરોપીની ધરપકડ કરી છે. રાજુ પાસેથી કુલ રૂપિયા 8,31,860નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં સોનાના દાગીના, રોકડ અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન અને ઝોન 1 LCB સ્કોડે રાજ ખત્રીને મીઠાખડી ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો છે. સીસીટીવી ફૂટેજ અને પિનાક સોફ્ટવેરની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી હતી. રાજ ખત્રીની ઉંમર 28 વર્ષ છે અને તે મૂળ નેપાળનો વતની છે. હાલ તે દિલ્હીના છત્તરપુર મંદિર પાસે રહે છે. પોલીસના જણાવ્યા મુજબ રાજ ખત્રીનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. ગુજરાતમાં 2016થી 2025 દરમિયાન તેની સામે કુલ 12 ગુના નોંધાયા છે, જેમાં વસ્ત્રાપુર, સુરતના આટવા લાઇન્સ, અડાજણ, પૂણા, ઉમરા અને ડુમસ જેવા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. સુરતમાં ચોરીના એક ગુનામાં તેને પાસાની સજા પણ થઈ હતી. પાસાની સજા ભોગવીને જેલમાંથી છૂટ્યા બાદ તે દિલ્હી જતો રહ્યો હતો. આરોપી ઓનલાઈન ગેમિંગ અને જુગારનો વ્યસની હતો. તે ચોરી કરીને મેળવેલા પૈસાનો ઉપયોગ આ પ્રવૃત્તિઓમાં કરતો હતો. ચોરી કરેલો મુદ્દામાલ તે આંગડિયા મારફતે દિલ્હી મોકલતો હતો, જ્યાં તેને ગેમિંગમાં હારેલા પૈસા ચૂકવવાના હતા. આરોપીની ધરપકડથી નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી કુલ 3 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલા એક ઘરફોડનો બનાવ બનેલો. સીજી રોડ પર આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈસમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે. જે અનુસંધાને મહેરબાન ડીસીપી સાહેબનાઓએ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ તથા LCBના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાઈ આવે. જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતા અમને એક જગ્યા ઉપર એ રિક્ષામાં આવતો દેખાય. જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામ ને અમને મળી આવેલ. જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે, જે અગાઉ 2016માં 17માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો. જેનું MCR કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના 3 ગુનાનો ભેદ ઉકેલાય છે. એના સિવાય પણ ઘણા ગુના ઘરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે. ચોરી શું કામ કરતો, કયા કારણથી કરતો અને પરિવારનું બેકગ્રાઉન્ડ આખું શું છે? મુખ્યત્વે મૂળ નેપાળનો રહેવાસી છે. એના મધર ફાધર નેપાળ રહે છે. એ 2016માં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી સુરત જતો રહેલો. સુરતમાં એને 4 જગ્યા પર પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરી કરેલ. ત્યારબાદ એને પાછા થતા અમદાવાદ સેન્ટ્રલ જેલ ગયેલો. અમદાવાદથી છૂટીને પાછો દિલ્હી જતો રહેલો. ત્યાં એને 2 પત્ની છે. અત્યારેની જે હાલ પત્ની છે એને 2 બાળકો છે. એ પણ અત્યારે હાલ દેવો છે. પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો. જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો. અત્યાર સુધીમાં જે 3 ગુના થયા કઈ જગ્યાએ કેટલી ચોરીના મુદ્દામાલ ચોરાણો? નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે. યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પૈસા આવે ત્યાં દિલ્હી એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આગળિયા પેઢી મારફતે પણ મોકલી આપો. એની આગળની વધુ તપાસ ચાલુમાં છે.
એ ત્યાંથી અલગ બસમાં ટ્રેનમાં આવતો અને અહીંયા અલગ અલગ હોટલોમાં રોકાતો, પછી રેકી કરતો. આગળના દિવસે ત્યાં જઈને આ જે અહીંયા એમઓ છે એમાં આગલા દિવસે રેકી કરી ત્યારબાદ રાત્રે વહેલી લગભગ 8-1 વાગે કે 10-1 વાગે એન્ટર થઈ જાય, ક્યાં છુપાઈ જતો, પછી રાત્રે મોડા એ ચોરી કરતો. એવી એમઓ લગભગ દરેક જગ્યાએ છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.